નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની YouTube ચેનલ ઓશિયન ઓફ નોલેજ ની અંદર. આપણે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે. આજથી દરેક બોર્ડના પેપરના અંતે આપણે દરરોજ એક પેપરનું સોલ્યુશન કરીશું, જે તમારા બોર્ડમાં તમે પેપર ભરીને આવજો. આશા રાખીએ છીએ કે તમારા બધા જ પેપરો ખૂબ સરસ જાય, જેવી તમે મહેનત કરી હશે તેવું જ તેનું તમને ફળ મળે. હવે આપણે વધારે સમય ન લેતા ટુ ધી પોઈન્ટ વાત કરીશું. આપણે દરરોજ તમારા પેપરના અંતે સાંજના આ સમયે આપણે પેપરનું સોલ્યુશન કરીશું. આજે તમારું ધોરણ 10 નું ગુજરાતી વિષયનું પેપર હતું. આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓના પેપર ખૂબ સરસ ગયા હશે અને આપણે આજથી શુભ શરૂઆત કરીએ છીએ તમારા ગુજરાતીના પેપરના સોલ્યુશનની. તો મારી પાસે અહીંયા તમારું ગુજરાત બોર્ડનું આજે લેવાયેલું પેપર છે અને જેનો કોડ છે 01G ગુજરાતીનું પેપર છે. અને આપણે વધારે સમય ન લેતા ફટાફટ સૂચનાઓ વાંચી દઉં છું અને પછી આપણે પેપરની શરૂઆત કરીએ. લખેલું છે સૂચનાઓમાં પહેલી સૂચના જે 3 કલાકનો સમય મળશે અને એમાં લખેલું છે કે સ્પષ્ટ વંચાય તેવું તમારે લખવાનું રહેશે. આ પ્રશ્નપત્રમાં 4 વિભાગો આપેલા છે: વિભાગ A, વિભાગ B, વિભાગ C તથા વિભાગ D અને 1 થી 56 સુધીના પ્રશ્નો આપેલા છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો તમને આપેલા છે. પ્રશ્નની જમણી બાજુ જે અંક છે એ તેના ગુણ દર્શાવે છે, જેમ કે અહીંયા 20 છે અને પછી આ પ્રશ્નના 4 ગુણ છે. એવી જ રીતના 5મા નંબરની સૂચના છે કે સૂચના પ્રમાણે તમારે આકૃતિઓ સ્વચ્છ, સ્પષ્ટ અને પ્રમાણસર દોરવાની રહેશે. જનરલી આપણે ગુજરાતી છે આ વિજ્ઞાનના પેપર માટેની ખાસ સૂચનાઓ અપાતી હોય છે. નંબર 6 ની સૂચના છે નવો વિભાગ નવા પાના પર લખવો. જો કે આ બધું તમને શાળાની અંદર અને આપણી ચેનલની અંદર કેવી સાથે ઘણું શીખવાડેલું છે. તો હવે આપણે આગળ વધીએ. વિભાગ A થી એના સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ. મારા વચ્ચે આવવાથી સાઈડમાં જવાથી તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જે તમારી અનુકૂળતાએ. હાલ હું ફટાફટ પેપરનું સોલ્યુશન આપું છું તમને. વિભાગ A છે ગદ્ય વિભાગ છે અને પ્રશ્ન એમાં અ થી શરૂઆત થાય છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પહેલો જે કૃતિ છે અને બ સાથે તમારે જોડવાની છે, જેમાં પાત્ર આપેલા છે. તો વાયરલ ઇન્ફેક્શન આપ્યું છે ભાઈ, બધાને ખબર છે વાયરલ ઇન્ફેક્શન એટલે તાળકા આવશે. પછી આવે છે ડાંગરનો અને, જેમાં જગદીશભાઈ એના કહેશે જવાબમાં. પછી આવશે પન્નાલાલ પટેલ ભૂખથી એ ભૂંડી બેગ માંડવીની ભવાઈ, યાદ કરો ભાઈ. એમાં આવશે નાનો. અને ચોથું છે વિરલ વિભીતિ, જેમાં આવશે અમીચંદભાઈ. હવે આપણે નેક્સ્ટ આગળ તરફ જઈએ છીએ. બી છે બ છે, જેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હાલો ભાઈ, 5મા નંબરનો છે અંકલેશ્વરને મિત્રો મજાક ગંધકેશ્વર કહેતા. શું કહેતા ભાઈ? ગંધકેશ્વર કહેતા. ચાલો નેક્સ્ટ છે કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે? ભીખ માંગવી ભાઈ. કોકની પાસે હાથ લંબાવવો સૌથી મોટી ખરાબ વસ્તુ છે. જાત કરીને, શું કહેવાય ગુજરાતીમાં? જાત કમાણી કરીને ખાય, કી સિંગની જાત. ચાલો નેક્સ્ટ છે નંબર 7 ચોપડાની ઇન્દ્રજાળ. ઓહો, ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક. તમારા ગામનો ભીખો, બારનો ભીખુ. મારા ગામનો ભીખો. ચાલો બારનો ભીખુ. નેક્સ્ટ છે નંબર 8 હિમ નદી ઓળખવાના સાધનોના અભાવે ભાઈ શ્રી લેખકભાઈ શું કહે? પાછા આવતા રહ્યા. જવાયામાં તો શું કરે? પાછા આવતા રહ્યા. બરાબર, રોકાઈ ગયા, આગળ વધ્યા, એ તમને ભરમાવવા માટે આપેલું છે, પણ આપણે એમાં ધ્યાન નથી આપતા. ચાલો આગળ જઈએ છે. પછી આવે છે ક. નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં, કેટલા ભાઈ? એક વાક્યમાં ઉત્તર આપો. 9મો પ્રશ્ન છે, લખેલું છે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો ભાઈ હું તમને કહું કે તમે પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થાઓ અને તમારા સગાવાલા તમને પણ આવા જ પુસ્તકો જે અમને મળ્યા હતા ભાઈ શ્રી અંકિતભાઈ, એવા પુસ્તકો મહાભારત અને રામાયણ નામની બાળ વાર્તાઓ, આમ તો આપણા ધર્મગ્રંથો છે, આપણા આદર્શો છે, આપણા મૂલ્યો છે, એવા પુસ્તકો તમને પણ ભેટમાં મળે. નંબર 10મો પ્રશ્ન છે નરેન લગ્નના માગા શા માટે પાછા થયા? નરેનનું મન બીજે હતું ભાઈ. નરેનનું મન બીજે હતું, પણ એના પપ્પાએ ના પાડી હતી છોકરીના, એટલે માગા પાછા થયેલો હતો. આ તો યાદ હશે અને બધાએ લખ્યું હોય છે, બરાબર કે નહીં? વાંચીએ આપણે. કેમ કે નરેન જે છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, તેમના પિતાએ લગ્નની ના પાડી હતી. બરાબર છે? આ પડશે નરેનને, આપણે એવી આશા રાખીએ છીએ. પ્રશ્ન નંબર ડ આવે છે વિભાગ પહેલાનો.
નીચે આપેલા પ્રશ્ન 3 કે 4 કેટલા 3 કે 4 વાક્યોમાં આપણે ઉત્તરો લખવાના છે જે સોલ્યુશન હું આગળ પેજ ઉપર તમને દર્શાવી દઉં છું. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે 12મા નંબરનો છે શ્રીમદ. આ ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ એને એના છોકરાની સ્મૃતિ યાદ આવી ગઈ. ભાઈ આપણે જોઈએ આગળ એના છોકરાની સ્મૃતિ એને યાદ આવી ગઈ. ઘાટી પગલી જોઈતી જો તમને યાદ હોય તો બાળ મિત્રો. ચાલો શ્રીમદ રાજચંદ્રની જીવદયા અને શાકભાજી સુધારતા હતા. ખ્યાલ છે? રાજચંદ્ર શાકભાજી સુધારતા હતા. અંદર જીવડું નીકળે એને દયા આવે એની અંદર કરુણા જાગે ભાઈ. ચાલો નેક્સ્ટ છે લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય જેલમાં દાખલ કર્યા હતા તમને યાદ હોય તો ન્યા પછી ને ગીતા રહસ્ય યાદ આવે છે. ચાલો જોઈએ આપણે અંકિત વાળું આપણે કરી લીધું છે. નરેનના લગ્ન આપણે જોઈ લીધા છે. જોયું ડુંગરની પત્ની ઘાટીની પગલી છે. ઘાટીની પગલીની છાપ બરાબર છે. ચાલો પછી તમે આને સોલ્યુશનમાં લઈ લેજો તમારી આગળ. નેક્સ્ટ શ્રીમદ રામચંદ્રની જીવદયા. મેં તમને કીધું હતું શ્રીમદ રાજચંદ્રને શાકભાજી સુધારવા બેઠા જો યાર આ રહ્યા શાકભાજી સુધારવા બેઠા હતા અને એમાં બિચારાને જીવડા જોયા એને આંખો ભરાઈ આવી અને કરુણા થઈ. હાય હાય બાપ થાય મારા બાપ આનો કરે. ચાલો નેક્સ્ટ છે લોકમાન્ય ટિળકના મતે ગીતા રહસ્ય જેલમાં ગયા અંગ્રેજોના કાળમાં ધનંજયભાઈ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. 8 થી 10 વાક્યોમાં જે તમને પ્રશ્નો આપ્યા છે એના જવાબ તમારે આપવાના છે. 8 થી 10 વાક્યોની અંદર અહીંયા છે જો 8-10 વાક્યોમાં આરોગ્યની જાળવણી માટેના લેખક ભાઈ શ્રી ગુણવંત શાહ. શિક્ષણ એક જીવન ને જીવન એક શિક્ષણ ભાઈ બરાબર. છત્રી નો ખોવાય એ માટે લેખક કેવી કેવી સલાહો આપે છે એના તમારે સાહિત્ય પ્રકાર લેખક લખવાના છે. અને નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવ એ જન્મોત્સવ છે બરાબર છે. ચાલો જો અહીંયા આપણે એને દર્શાવી દીધું છે તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે. જો અહીંયા છે 8-10 વાક્ય. આરોગ્યની જાળવણી તો તમને કીધું છે ગુણવંત શાહ છે એના કરતા છે બરાબર. કૃતિ જો ન દેખાતું હોય તો હું બોલી જાઉં છું. વાયરલ ઇન્ફેક્શન ની અંદર આવે છે બરાબર. અને એનો સાહિત્ય પ્રકાર છે એ નિબંધ છે ભાઈ. ગુણવંત શાહે લખેલો નિબંધ છે બરાબર. એના પછી છત્રી ખોવાય મજાની વાત છે એના કરતા છે રતિલાલ બોરીસાગર બરાબર. ચાલો કૃતિ છે છત્રી અને એનો સાહિત્ય પ્રકાર મજાક સાહિત્ય પ્રકાર નિબંધ છે. નિબંધ હાસ્ય નિબંધ. કેવો નિબંધ ભાઈ? હાસ્ય નિબંધ. પછી આ નિજ મંદિરમાં એના લેખક કરતા છે સુરેશ જોશી છે બરાબર. જન્મોત્સવ છે કૃષ્ણ જન્મોત્સવ વિશે અને સાહિત્ય પ્રકાર એનો નવલિકા છે બરાબર. નવલિકા છે ભાઈ નવલિકા. ચાલો આગળ જઈએ. વિભાગ 2 ની સફળતાપૂર્વક શરૂઆત કરીએ. વિભાગ 2 બરાબર છે. ચાલો ધ્યાન આપજો ભાઈ. સિલવંત સાધુને એની અંદર આવશે ગંગા સતીને પાટભાઈ. ચાલો દીકરીની અંદર આવશે અશોકભાઈ ચાવડા. દીકરીની અંદર આવશે અશોકભાઈ ચાવડા. વનથી વિદાય થતા ભાઈ શ્રી જયંદર પાઠક અને બોલીએ ના કાંઈ તો આપણા ભાઈ શ્રી રાજેન્દ્ર શાહ બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે આ વૈષ્ણવ ભજન હતો તેને લઈ કહીએ પીડ પરાઈ જાય. ગાંધી બાપુ ફેવરેટ એનું ફેવરેટ હતું. ઘડીક થાય મહાત્માજી ગાવા વળગી જતા. હું એવો ગુજરાતી જેલ જમીલો ગુજરાતી આ કે નહીં ભાઈ. ચાલો હું છાડો ગુજરાતી. ચાલો એમાં કાવ્યમાં ખાલી જગ્યા આપણી જીવાદોરી ભાઈ. આપણી જીવાદોરી શ્રીમદ નર્મદે હર હર નર્મદે. ચાલો આગળ જાય ભાઈ. જો હૃદયની આગ વધી બની તો બની બાકી અબ્દુલ ગની. બની તો બની બાકી અબ્દુલ ગની બરાબર. ચાલો અને આપણે થોડું ઉપર લઈ લઈએ. તમને કદાચ દેખાવામાં જો પ્રોબ્લેમ થતો હોય તો આપણે થોડું આને ઉપર લઈ લઈએ. ચાલો શું છે નામ? હા જોઈ લો. 1 મિનિટ મને સમય આપજો. ચાલો થોડું ઇરેઝ કરી લો. ચાલો જઈએ આપણે આગળ. ચાલો ભાઈ જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. બની તો બની બાકી અબ્દુલ ગની. આ કે ના ભાઈ? ચાલો અને એના પછી હાઈકુ તમને પૂછ્યું છે. ખાલી જગ્યા અક્ષરની કવિતા છે 17 અક્ષરની. કેટલા અક્ષરની છે ભાઈ? 17. ચાલો ઓપ્શન આપ્યો છે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. ચાલો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરીને હાથ દે. આ એક વાક્યમાં છે. હાથ ફેરવવો એટલે આશીર્વાદ. મેં એનું સોલ્યુશન તમારા માટે લખીને આપ્યું છે. આશીર્વાદ આપવા હાથ ફેરવવો એટલે બરાબર. પિતાનું વાલું હોય. દીકરી પિતાને વધારે વાલી હોય. પિતાને પણ દીકરી વધારે વાલી હોય. અને જે હાથ દેવો એનો મતલબ સહારો. દીકરીનો સહારો એનો મતલબ થાય એનો. ગંગા સતીને મને તું ક્યાં ઈશ્વર સાથે લાગી જાવ. ઈશ્વર સાથે તાર લાગી જાવ. એકાતુર થઈ જવું
વિજ્ઞાન શક્તિનો ઉદય થઈ જવો. લ્યો ભાઈ ચાલો આટલા સરસ પ્રશ્નો. એકંદરે પેપર ખૂબ સહેલું હતું ભાઈ, હું તો કહું છું ખૂબ સહેલું પેપર છે. ચાલો 3-4 વાક્યમાં જે પ્રશ્નો છે બરાબર, એને આપણે આગળથી જોઈએ. પેલી બાજુ આપણે થોડું બાકી રાખીને આવ્યા છે અહીંયા આગળ બરાબર. જો આ 27, 28 અને 29 અને 30, 31 અને 32 એના જવાબો તમને અહીંયા મળી જશે. હું બતાવી દઉં છું તમને. આ નંબર 27 છે, માધવને મેળવવાના સુખની તીવ્ર ઉત્કંઠા બરાબર છે. તમને કદાચ ઈ જો ન દેખાતું હોય, જસ્ટ અ સેકન્ડ, ઈ તમને ન દેખાતું હોય તો હું એને લઈ લઉં છું અહીંયા. એક જ મિનિટ. ચાલો જો એ તમને ન દેખાતું હોય તો ચાલો આ થઈ ગયું નંબર 27 બરાબર છે. અહીંયા તમને 27 ના જવાબ મળશે. તમે આફ્ટર લેક્ચર પછી આના તમે સ્ક્રીનશોટ કે જે કંઈ તમારે જોઈતું હોય એ તમે લઈ શકો છો. નેક્સ્ટ નંબર 28 મો જે પ્રશ્ન છે એ પણ તમને અહીંયા મળી જશે બરાબર છે. પક્ષીને પામવા કવિ શું કરવાનું તમને કહે છે અને વતનથી વિદાય બરાબર. એમાં તો તમે વતનથી વિદાય એટલે ડુંગરા રડે ને ભાઈ રડે ને આ દેખે ને તેલું દેખે બરાબર ને. જો વતનની કોતરો, માફ કરજો, વતનની કોતરો જોઈને એને બિચારાને યાદ આવે છે. કેવી ભ્રમણા અનુભવે છે. અને જો જણ, ડુંગર, નદી બધું જોઈને એનું વતન યાદ આવે છે. ચાલો નેક્સ્ટ આગળ લઈશું આપણે. માફ કરજો 29, 30 ચાંદલિયો બરાબર છે. સંકલિત છે આ. ઓહો ચાલો આ સંકલિત છે બરાબર, સંકલિત છે. કૃતિ ચાંદલિયો અને આ એક સાહિત્ય પ્રકાર જોવો તો આ લોકગીત છે બરાબર છે. લોકો દ્વારા, લોકો થકી, લોકો વડે ગવાયેલું લોકગીત છે. અને 31મા નંબર જે મેં તમને વાત કરી હતી, સારસીને ઉડી જવા દે, રાવજીભાઈ કેમ ગયા આર્યા, રાવજીભાઈ પટેલ બરાબર છે. રાવજીભાઈ પટેલ. કૃતિ છે એક બપોરે અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. ચાલો થઈ ગયું 31 સુધી. ચાલો જઈએ આગળ ભાઈ. ચાલો વિભાગ સી ની અંદર વ્યાકરણ, આખા જગતનું ફેવરિટ, આખા જગતનું આ શું છે ભાઈ? ફેવરિટ છે. આખા જગતનું ફેવરિટ. ચાલો હમણાં તમારો ફેવરિટ બનાવી દઈએ. ચાલો વિભાગ સી વ્યાકરણ. નીચેના શબ્દોની સાચી જોડણી. નીચેના શબ્દોની આ બે એક બાજુ કરી દીધું ભાઈ, આ બે એક બાજુ કરી દીધું. આ બે પાછું દીર્ઘાય બે એક જ બાજુ કરી દીધું બરાબર છે. આ સાચું, આ સાચું. ડન છે ભાઈ. ચાલો હમણાં હોળી આવે છે, કરો ઉજાણી, કરો ઉજાણી. ચાલો નેક્સ્ટ 34 શબ્દોના બાણ. કેવા બાણ? શબ્દોના. વાક પ્લસ બાણ એટલે વાક બાણ. થઈ ગયું કે નહીં? ચાલો જોજો અહીંયા, જોજો ક કેવો લખ્યો છે ભાઈ, ક કેવો લખ્યો છે. ચાલો નેક્સ્ટ લઈશું આગળ. ચાલો ગંગા સતી પાનભાઈ વાળા પ્રશ્નો થઈ ગયા છે મારા વાલા, એટલે એને આપણે આગળ જવા દઈએ. એમાં સમય નથી કાઢતા. 31મા નંબર સુધી મેં તમને કરાવેલું છે, માફ કરજો. 32મો અહીંયા છે. બોલિયાના કાંઈ કાવ્યમાં માણસને સો જીવન બોધ થાય. આ એક સાહિત્ય પ્રકાર એનો ગીત છે. બોલિયાના કાંઈ કૃતિ છે અને લેખક છે શ્રી 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 રાજેન્દ્ર શાહ. ચાલો નેક્સ્ટ. ચાલો વ્યાકરણમાં આપણે આગળ વધતા હતા. આર્ય 35મો નંબર છે. લ્યો ચાતુર્માસ. કેવો માસ? ચાતુર. તો જુઓ તમે ચાતુર શું છે ભાઈ? તો કે ચાતુ એટલે માફ કરજો, ચાતુ એટલે ચાર, માસ એટલે મહિના. 4 મહિનાઓનો સમૂહ. કયો સમાસ થાય? દ્વિગુ સમાસ. ચાલો એના પછી નેક્સ્ટ છે 36મો નંબરનો પ્રશ્ન. નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદ તથા અર્થ ભેદ. જો એક છે ઉપહાર અને બીજું ઉપહાર. આપણો બર્થડે આવે ને, બર્થડે એટલે આપણે કોઈ ગિફ્ટ આપે એટલે ઉપહાર કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? ઉપહાર કહેવાય. શું કહેવાય? ઉપહાર કહેવાય. આ રહ્યું ભેદ. જો આ આપ્યું છે ભેદ કહેવાય. શું કહેવાય? ભેદ. આપણે શું છે પેલો ગુજરાતી ઇંગ્લિશ બોલી અને આ શબ્દોને આપણે જરા ભૂલી ગયા છે ભાઈ. નહીતર શું કહેવાય એને? ભેટ કહેવાય. ઉપહાર એટલે ગિફ્ટ થાય, ભેટ થાય. અને રિસેસ પડી ને ઝાપટમાં બેહી ગયા એટલે એને કહેવાય નાસતો. એને કહેવાય નાસતો. ઉપહાર છે. જો આ ઉપહાર છે અને પેલું ઉપહાર છે. ડન છે ભાઈ. ચાલો આગળ વધીએ. સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈને ડુંગરા કીધી રડે. સાંભળ્યું કે ડુંગરા રડ્યા હોય? ડુંગરાને રડાવ્યા. ડુંગરમાં જીવ પૂર્યો એટલે સજીવારોપણ.
એટલે સજીવારોપણ યાદ આવે ભાઈ ચાલો નેક્સ્ટ છે નવલિકા કયો પ્રત્યય લાગ્યો ઈકા પાછળ બોલે પહેલા બોલે ઈકા પહેલા બોલે પછી બોલે નવલિકા પાછળ બોલે એટલે કયો પ્રત્યય લાગે મારા વાલા પર પ્રત્યય લાગે કયો પ્રત્યય લાગે પર પ્રત્યય ચાલો એના પછી નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 39 ધ્યાન આપો ભાઈ ચાલો લાઈનમાં ઉભા રહ્યો લાઈનમાં કેમાં ઉભા રહ્યો લાઈનમાં ધ્યાન આપજો 39 માં સમાનાર્થી શબ્દો કીધા છે તમને હાલો એક હાયરમાં ઉભા રહી જાઓ લાઈનમાં ઉભા રહી જાઓ કતાર ગામની બસ આવી કતાર લાઈનમાં ઉભા રહ્યો ચાલો નેક્સ્ટ છે ક્યાં જાઓ મહાન જાઓ મહાન તળપદા શબ્દ મહાન કહેવાય ગુજરાતીમાં લખીએ આપણે શુદ્ધ વ્યાકરણ સહિત લખીએ મસાણ બાકી ખરેખર સ્મશાન છે સમાનાર્થી શબ્દ માણસ મરી જાય ક્યાં બાળવા જાવ મહાન જાઓ સ્મશાને જાઓ વાકે ના ભાઈ મસાણે જાઓ બહુ ભણી ગયો તો મસાણે જાઓ બરાબર છે કે નહીં ચાલો આગળ વધીએ ભાઈ હેત સંજ્ઞા હેત શું છે હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પમાં સાચો પ્રકાર દ્રવ્ય વ્યક્તિ હેત શું છે મારો તમારા પ્રત્યેનો ભાવ છે કે નહીં હે તમે મને વાલા છો હું તમને વાલો છું ભાઈ ચાલો એટલે આ કયો થાય ભાવવાચક થાય લાગણી છે ને ભાઈ લાગણી ભાવ છે ચાલો નેક્સ્ટ આગળ જોઈએ શું કીધું છે પ્રશ્ન નંબર 41 દેખાય છે ભાઈ ચાલો ઓહો રૂઢિપ્રયોગ પૂછ્યો છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો જેનું નામ છે નવનેજા પડવા નવનેજાધારી ભગવાન નકલંક આ એ નથી નવનેજા પડવા આપ ફાટી પડવું મુશ્કેલી પડી જાવી કઈ દિશા ન સૂઝવી ખૂબ મુશ્કેલી પડવી ચાલો પછી આગળ છે નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો ધોબીકા કુત્તાના ઘરકાના ગાટકા નહીં ઘરના ને નહીં ગાટના બે નાવડીમાં નો રહેવાય ગમે એક નાવડીમાં આપણે લઈ શકીએ ચાલો નેક્સ્ટ છે 43 નંબર શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો જેની કોઈ સંભાળ રાખનાર નથી અનાથ જેનું કોઈ નથી અનાથ છે બીજું કોણ હોય ભાઈ હે જેનું કોઈ નથી તે કોણ છે અનાથ છે बराबर मेरे विरुद्ध शस्त्र उठाने की जरूरत कैसे हुई तुम्हारे विरोधी शब्द से साहस दुस्साहस दुस्साहस बराबर है चलो नंबर 45 वाक्यને તમારે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે શેમાં ફેરવવાનું છે કર્મણીમાં જો મૂળ વાક્ય જુઓ શું લખ્યું છે પોલીસે ચોરને પકડ્યો એને પકડાવો એને પકડો નથી એને પકડાવો પોલીસ થી ચોરને પકડાયો ડન છે ભાઈ ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 46 છે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો શબ્દ આપ્યો છે વાવડ શું આપ્યું છે ખબર અંતર છે મારા કાઈ બોલો મારો ભાઈ બન ગયો છે 15 ગામ દૂર તેના કાઈ વાવડ છે ક્યાં ભેગો ક્યાં નહીં ખબર અંતર સમાચાર છે કાઈ એના લ્યો ડન છે ચાલો તમારું પેપર ના ખબર અંતર તમારા પેપરના વાવડ કેવા છે હારું ગયું નથી ગયું ભાઈ ચાલો નેક્સ્ટ આગળ જઈએ છે પ્રશ્ન નંબર 47 ની વાત કરવી છે મારે તમારે યાર ભાઈ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર તમારે જણાવવાનો છે દોરીનો છેડો બારણે બાંધ્યો છે બે એકબીજા સાથે જોડાયેલા છે બેને એકબીજા સાથે એટેચમેન્ટ છે દોરી અહીંયા શું દર્શાવે છે સંબંધ દર્શાવે છે જીવા દોરી જેવું ચાલો નેક્સ્ટ આગળ જઈએ આઈ હોપ કે તમને દેખાતું હશે બાકી પછી તમે આગળ ઉપર જોઈ શકો છો ચાલો જોઈશું આપણે શું આપ્યું છે ભાઈ એક મિનિટ ચાલો શું આપ્યું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તમારે દર્શાવવાનું છે શું છે વાક્ય બા ને તેમના પૈસા નિયમિત મળતા હતા રેગ્યુલર કામ થતું હોય ને એક જ રિધમમાં થતું હોય એને રીત કહેવાય શું કહેવાય રીત કાયમ જો છે નિયમિત શું કહેવાય નિયમિત એટલે આ કયું થઈ ગયું રીતિવાચક શબ્દ અહીંયા વિશેષણ આપેલું છે ચાલો નેક્સ્ટ આગળ જોઈએ પ્રશ્ન નંબર 49 લ્યો તૃષ્ણા એટલે આમ તરસ થાય ભૂખ જેવું થાય તૃષ્ણા બરાબર છે ચાલો એના તમારે ધ્વનિ ઘટકો તમારે એના સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે મેં તમને અહીંયા લખી દીધા છે તેમ છતાં હું બોલી જાઉં છું ત રૂ સ અણ આ એટલે તૃષ્ણા બરાબર છે ચાલો એના પછી આગળ જોઈએ નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં તમારે રૂપાંતર કરવાનું છે પ્રેરક સમજે ચાલો એ સાંજે અમે બધા ખૂબ હસ્યા આપણે હસાવા આપણે હસાવી દઈએ એટલે બીજાને પ્રેરણા આપી કહેવાય કે નહીં હસાવો બીજાને એ સાંજે અમે બધાને ખૂબ હસાવ્યા આગળ બીજાને હસાવ્યા એટલે આપણે રમતા હતા બીજા હસે ચાલો આગળ જોઈએ ઓહો જોજો શું લખ્યું છે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો ઓ ભાઈ આપણું કામ નહીં હો આપણને નો ફાવે વાંચી જાવ છો પેલા છૂટી સહન ન થતા મત પાછા મળે આપણે એક્સપર્ટ ને
લાવ્યો બોલો સાહેબ ઓ સાહેબ આમાં શું છે? આ તો એકદમ ઈઝી છે. ઓહો આમાં 17 અક્ષર છે. હા ગણવા દો મને ભણી લો, ભણી લો. ભાઈ ગણો છો પેલા ધ્યાન આપો 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 હા એલા 17 છે. ગમે એમ ગમે એ 17 જ થાય. કેમ કે મંદા ક્રાંતા છે. મભના તત ગાદા. મભના તત ગાદા. અને પહેલા અક્ષર ગુરુ. પેલા 1 2 3 આ અક્ષર કેવા છે ભાઈ? ગુરુ છે. થેન્ક યુ થેન્ક યુ સાહેબ. આ ખરેખર સાહેબ એ હેલ્પ કરી કે આ આપણો વિષય નહીં હો ભાઈ. ચાલો આગળ વધીએ. ફરી પાછો એકવાર હું બોલવા માંગુ છું. મભન તતગા હે કેવું છે ભાઈ? જો તો ખરા મંદાક્રાંતા છે, 17 અક્ષર છે, પેલા 3 ગુરુ છે. ચાલો આગળ વધીએ ભાઈ. 52મા નંબરના પ્રશ્ન પર પહોંચી ગયા છે સફળતાપૂર્વક આપણે. પછી હવે વિભાગ બધા ડી માં આપણે બહુ ટાઈમ નહીં કાઢીએ. એક ચરણમાં 15 માત્રા ધરાવતું હોય. સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા ગણી લો. 15 દુને બરાબર 30 માત્રા થાય. ચોપાઈ હોય. શું હોય ભાઈ? ચોપાઈ હોય. ડન છે. એકાદી ચોપાઈ બોલો જોઈએ તમને યાદ હોય તો ભાઈ. મનમાં એકાદી ચોપાઈ. હનુમાન ચાલીસાનો અંત એટલે એક ચોપાઈની શરૂઆત થાય. ડન છે ભાઈ. ચાલો વિભાગ ડી માં આપણે આગળ વધી જઈએ અને આમાં હું તમારો બહુ ટાઈમ નહીં લઉં ભાઈ. તમારે પણ વાંચવું હશે આગળ ઉપર. અને વિભાગ ડી છે હું બોલી જાઉં છું. શું આપ્યું છે ભાઈ વિભાગ ડી ની અંદર? તો વિભાગ ડી ની અંદર તમને કીધું છે કે આપેલી પંક્તિઓનો આશરે 10 15 મામ છે, માફ કરજો, વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે. કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાઈ. આમાં એવું કીધું છે ભાઈ લીમડો કડવો હોય ને તો એની જે છાય છે, માફ કરજો, લીમડો કડવો હોય તો પણ એની છાયા કેવી હોય છે? શીતળ એટલે કે ઠંડી હોય છે. કેવી હોય છે ભાઈ? ઠંડી. એમ બાંધવનો મતલબ થાય આપણા ભાઈ ભાડું. શું થાય ભાઈ? ભાઈ ભાંડુ. કાકા બાપા સગા મામા માસીના બધા આપણા ભાઈઓ હોય છે. એની આને ભલે આપણે અબોલા હોય, ભલે ન બોલતા હોય તો પણ એ આપણા ભાઈ છે. હે કે નહીં? ચાલો પછી તમે આગળ વિસ્તાર કરી શકો છો, સમજી શકો છો શું કહેવા માંગુ છું હું. ચાલો વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યા અને ધન. જો વિદ્યા અને ધનની આ વાત કરી છે આપણી વિદ્યા પુસ્તકમાં છે, આપણે પરીક્ષા ચાલે છે, આપણે વાંચીએ નહીં તો એ વિદ્યા પુસ્તકમાં પડી કઈ કામ નથી લાગવાની ભાઈ. અને મારી પાસે અઢળક ધન છે, કબાટમાં ભરી રાખું તો એ કઈ કામ નથી લાગવાનું. બરાબર છે? એટલે ભીડ પડે, મુસીબત પડે ત્યારે મુસીબત પડે ત્યારે એ કઈ કામ આવવાનું છે નહીં. બરાબર છે? ડન. આપણે હવે આગળ બહુ ચર્ચા નથી કરતા. 54મો પ્રશ્ન છે તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે લખવાનો છે. અને બાકી પછી આગળ તમે સમજી શકો છો. ગદ્યખંડ આપ્યો છે તમને, ત્રીજા ભાગમાં એનો સંક્ષેપ કરવાનું છે. બરાબર? મારો યાદગાર પ્રવાસ નિબંધ તરીકે આપેલો છે. એક શિક્ષકને હું કેમ ભૂલી શકું? તમે ન ભૂલતા. અમને આમાં જોડાયેલા રહેજો અમારી સાથે. સ્વદેશી અપનાવો, દેશને સમૃદ્ધ બનાવો. બરાબર? મોદી સાહેબની પણ એમાં હાકલ છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ તમારા પેપરનું સોલ્યુશન, ગુજરાત બોર્ડના આજના લેવાયેલા ગુજરાતી પેપરનું. આવી જ રીતના તમને દરેક પેપરનું સોલ્યુશન બોર્ડના પેપરના અંતે જેમ આજે મળ્યું છે એમ દરેક પેપરનું સોલ્યુશન મળતું રહેશે. મારી સાથે જોડાયેલા હતા સાહેબ ટ્યુશન. તમને નેક્સ્ટ પેપર વિજ્ઞાન જ્યારે પણ આવશે, અન્ય પેપરો આવશે, અમે મળીને તમને સોલ્યુશન આપતા રહીશું પેપરનું. આઈ હોપ કે તમને અમારો વિડિયો અને અમારી મહેનત ગમી હશે. તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી આને શેર કરો. અને થેન્ક યુ સો મચ.